જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બેસ્ટ 100 કરંટ અભ્યાસના પ્રશ્નો જે અત્યારે ચાલી રહી વન સંરક્ષણની પરીક્ષા એટલે કે મિત્રો ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મિત્રો એમાં તમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો વિડીયો શરૂઆત કરીએ. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે બ્રિક્સ સ્ટાર્ટઅપ ફોરમ કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ભારત. કયા રાજ્યએ ઓગસ્ટ 2023માં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે વન ઓડીઓપી યોજના લાગુ કરી છે? તો ગુજરાત. પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2023માં LS3 LS4 કેટેગરીમાં કઈ જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો પ્રમોદ ભગત અને સુકાંત કાદમની જોડીએ. વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે? તો નીરજ ચોપરા. નવીનતમ માહિતી અનુસાર દેશમાં વાઘની વસ્તી 2006માં 14,011થી વધારીને એટલે વધીને 2022માં કેટલી થઈ છે? તો થઈ છે 3682 થઈ ગઈ છે. 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બન્યો છે? તો કુલદીપ યાદવ બની ગયા છે. ભારતના આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ તાજેતરમાં કયા દેશની મુલાકાત લીધી છે મિત્રો? તો યુકેની. કયા રાજ્યની વિધાનસભામાં તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે? તો કેરળ. દેશના શહીદ બહાદુર જવાનોના સન્માનમાં કયું દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મેરી માટી મેરા દેશ. 23મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠકમાં ભારત તરફથી કોણે ભાગ લીધો છે? તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગામડાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે કેન્દ્રીય કેબિનેટ કેટલી રકમ મંજૂરી કરી આપી છે? તો 1.39 લાખ કરોડ. કયો દેશ આ વર્ષે 10 દિવસીય મલબાર કવાયતનું આયોજન કરશે? તો ઓસ્ટ્રેલિયા. એશિયન ગેમ્સ પર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મનું શીર્ષક કયું છે? તો હલ્લા બોલ. 20 ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર બીજા સૌથી યુવા ભારતીય કોણ બન્યા છે? તો તિલક વર્મા. ટેસ્લાના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે કયા ભારતીય અમેરિકાની નિમણૂક કરવામાં આવી છે? તો વૈભવ તનેજાની. દર વર્ષે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 7મી ઓગસ્ટના રોજ. નેશનલ હેન્ડલૂમ ડે 23ની થીમ શું છે? તો ટકાઉ ફેશન માટે હેન્ડલૂમ. લોકસભા સચિવાલય દ્વારા તાજેતરમાં કયા નેતાની લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવી છે? તો રાહુલ ગાંધીની. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના કેટલા રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે? તો 508 સ્ટેશનોનું. કઈ મેરેથોનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં સૌથી મોટી રેસ સિરીઝ તરીકે નોંધવામાં આવી છે? તો કરુણાનિધિ મેમોરિયલ ઇન્ટરનેશનલ. જોઈએ પ્રશ્ન આગળ. કઈ ભારતીય તીરંદાજીમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બની છે? તો અદિતિ સ્વામી. સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ એટલે કે સીબીઆઈસી ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય કુમાર અગ્રવાલ. કઈ ભારતીય ખેલાડીએ બાર્સેલોના સ્પેનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે? તો પ્રાર્થના થોમ્બરે. 2023માં શૈક્ષણિક શ્રેષ્ઠતા પર આંતરરાષ્ટ્રીય શિક્ષણ સમિટ ક્યાં યોજાઈ હતી? તો દુબઈમાં. કંબોડિયાના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હુન માનેટ. દર વર્ષે રાષ્ટ્રીય જેવલિન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 7મી ઓગસ્ટ. દર વર્ષે હિરોશિમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 ઓગસ્ટ. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ ટુ દ્વારા વિકસાવવામાં આવેલ માસી પોર્ટલનો હેતુ શું છે? તો બાળ સંભાળ ગૃહોની દેખરેખ. ભારતને કયા દેશ પાસેથી સ્પાઇક એન્ડ LOS મિસાઇલો મળી છે? તો ઇઝરાયલ પાસેથી. રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો NHAIએ. કેરળમાં મલબાર નદી મહોત્સવની કઈ આવૃત્તિ શરૂ થઈ છે? તો 9મા નંબરની. બેડમિન્ટન માટે નેશનલ સેન્ટર ઓફ એક્સલેન્સ ક્યાં સ્થાપવામાં આવી રહી છે? તો ગુવાહાટી, આસામ. GM વિશ્વનાથન આનંદને પાછળ છોડીને ભારતનો ટોચનો ક્રમાંકિત ચેસ ખેલાડી કોણ બની ગયો છે? તો ડી ગુકેશ. 2023માં વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કયા દેશે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ભારતે.
અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી જાતિ જૂથોના પેટા વર્ગીકરણ માટેના કમિશનના વડાનું નામ શું છે? તો જસ્ટિસ ચી રોહિણી. મેન્સ સિંગલ બેડમિન્ટન ઓસ્ટ્રેલિયન ઓપન 2023 કોણે જીત્યું છે? તો વેંગ હોંગયોંગે. ખાલી જગ્યા ભારતનો નંબર 1 ચેસ ખેલાડી બન્યો છે? તો ગુકેશ ડી. કેન્દ્રીય ગૃહ સચિવ કોણ છે જેમનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? અજય કુમાર ભલ્લા. તાજેતરમાં હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ પુસ્તક કોણે લખ્યું છે? તો નિરજા ચૌધરીએ. તાજેતરમાં કયા રાજ્યમાં આદિ પેરુક્કુ સાંસ્કૃતિક ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? તો તમિલનાડુમાં. તાજેતરમાં FISU ગેમ્સમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમરે. જોઈએ પ્રશ્ન આગળ. દેશભરની બાળ સંભાળ સંસ્થાઓ પર નજર રાખવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો માસી પોર્ટલ એટલે કે MASI પોર્ટલ, માસી પોર્ટલ. કોલકોમ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાવી શોઇનની. NIC દ્વારા મોબાઈલ એપ્લિકેશન રાજમાર્ગ યાત્રા લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી છે? તો મનોજ તિવારીએ. ખાલી જગ્યા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલ શરૂ કર્યું છે? તો S જયશંકર અને ધર્મેન્દ્ર પ્રધાને. ઇંગ્લેન્ડના કયા ક્રિકેટરે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો એલેક્સ હેલ્સે. નેપાળના ભૂતપૂર્વ કેપ્ટન ખાલી જગ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો જ્ઞાનેન્દ્ર મલ્લા. ભારતીય બહાદુરોને સન્માનિત કરવા માટે વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા અભિયાનનું નામ શું છે? તો મારી માટી મારો દેશ. પુણે મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો નરેન્દ્રભાઈ મોદીને. હર ઘર તિરંગા ઝુંબેશ ભારતમાં કયા મુખ્ય પ્રસંગ અથવા તહેવાર સાથે સંકળાયેલ છે? તો સ્વતંત્રતા દિવસ છે. કયા શહેરમાં 7મી હોકી મેન્સ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે? તો ચેન્નઈ. NHAI દ્વારા લોન્ચ કરાયેલ રાજમાર્ગ યાત્રા એપનો હેતુ શું છે? તો નેશનલ હાઈવે યુઝર્સ માટે એક સંકલિત પ્લેટફોર્મ પૂરું પાડવું. 16 વર્ષીય ઉત્કર્ષ શ્રીવાસ્તવ વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે યુએસએની અંડર-19 ટીમનો વાઇસ કેપ્ટન છે. તે કયા શહેરનો છે? તો મિત્રો એ લખનૌનો છે. ડ્યુરન્ડ કપની 132મી આવૃત્તિ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો કોલકાતામાં. જ્યુરિયર ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ગોલ્ડન આઈ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો ડિયાન ફ્રુગનને. ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ એટલે કે GAIIS કયો યોજાય છે? તો ગાંધીનગરમાં. કેન્દ્રીય મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા નયા સવેરા યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો કઈ યોજના શરૂ કરવામાં આવી? તો નવી સવેરા યોજના શરૂ કરવામાં આવી છે. આકાશ મિસાઇલની પ્રથમ રેડિયો ફ્રીક્વન્સી સિકરનું નિર્માણ ભારત ડાયનેમેટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. વિશ્વવ્યાપી વેબ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 1 ઓગસ્ટના રોજ. કયા ભારતીય અમેરિકનને સોલ્ટ લેક સિટીમાં એટલે કે FBI ફિલ્ડ ઓફિસના વડા બનાવવામાં આવ્યા છે? તો શોઈની સિંહાને. TRAI એટલે કે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સહકાર સ્થાપિત કરવા કોની સાથે કરાર કર્યો છે? તો CDOT. તાજેતરમાં પૂર્વી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો રાજેશ પેંઢારકરે. ભારત બાંગ્લાદેશ ભૂમિ સીમા સમજૂતી કયા વર્ષમાં થઈ હતી? તો 2015માં થઈ હતી. ભારતના કયા રાજ્યે ટાઈગર સ્ટેટનો ટેગ જાળવી રાખ્યો છે? તો મધ્યપ્રદેશ. હેમ્બર્ગ યુરોપિયન ઓપન જીતવા માટે એલેક્ઝાન્ડર ઝવેરેવને કોને હરાવી હતી? તો લાસ્લો ઝેરેને. કયું શહેર ભારતની પ્રથમ AIAU 50 કિલોમીટર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો હૈદરાબાદ. એશિયન યુથ એન્ડ જુનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023માં પુરુષોની યુવા 67 કિલોગ્રામ વર્ગમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ભરલીએ. ભારતમાં વાઘની વસ્તીનો અંદાજિત વાર્ષિક વૃદ્ધિ દર કેટલો છે? તો 1%. રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 1 ઓગસ્ટના રોજ. વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમનો ભાગ બનનાર પ્રથમ ભારતીય શહેર કયું છે? તો બેંગલુરુ. 2023માં કઈ ટીમે 100મી એનિવર્સરી SH
એફ ટુર્નામેન્ટ જીતી છે? તો ભારતીય મહિલા હોકી ટીમ. જુલાઈ 2023માં એટીપી એટલાન્ટા ઓપન કોણે જીત્યું છે? તો ટેલર ફ્રીઝે. દાલ સરોવરમાં પ્રથમ ફ્લોટિંગ સ્ટોર ખોલવાની જાહેરાત કોણે કરી છે? તો એમેઝોને કરી છે. આયર્લેન્ડ સામેની 20 શ્રેણી માટે ભારતીય ટીમનો કેપ્ટન કોણે બનાવવામાં આવ્યો છે? તો જસપ્રીત બુમરાહ. ઇંગ્લેન્ડના કયા ક્રિકેટરે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો સ્ટુઅર્ટ બોન્ડે. કયા ફોર્મ્યુલા 1 ખેલાડીએ સતત 8મી વખત બેલ્જિયમ ગ્રાન્ડ પિક્સલ ખિતાબ જીત્યો છે? તો મેક્સ વર્સ્ટાપેને. ઇસરોએ PSLV C-56 રોકેટ વડે કયા દેશના 7 ઉપગ્રહો લોન્ચ કર્યા છે? તો સિંગાપોર. કયા શહેરમાં ભારતની અધ્યક્ષતામાં G20 એમ્પાયર સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું હતું? તો ગાંધીનગરની અંદર. કારકિર્દીના છેલ્લા બોલ પર સિક્સર મારનાર અને બોલિંગના છેલ્લા બોલ પર વિકેટ લેનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો છે? તો સ્ટુઅર્ટ બોન્ડ. વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 5મી ઓક્ટોબર. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મુનીશ કપૂર. એશિયન ગેમની કઈ રમતમાં દીપિકા પલ્લિકલ અને હરિન્દર પાલ સંધુની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો સ્ક્વોશ. પ્રદૂષણ પર નજર રાખવા માટે કયા રાજ્યમાં ગ્રીન વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે? તો રાજધાની દિલ્હીની અંદર. ભારતીય હવાઈ સેવાના કાફલામાં ટૂંક સમયમાં કઈ મિસાઇલનો સમાવેશ કરવામાં આવશે? તો એસ્ટ્રા BVR મિસાઇલ. કયા રાજ્યે 100% ખુલ્લામાં શૌચ મુક્ત વત્તા મોડરનનો દરજ્જો આપ્યો છે? તો જમ્મુ અને કાશ્મીર. 2023નું મેડિસિનનું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું છે? તો કેટાલિન કેરિકો અને વેઇસમેનને. દર વર્ષે વિશ્વ સ્મિત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો ઓક્ટોબરના પ્રથમ શુક્રવારે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિયંત્રિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે કયા દેશે યુએસએ $1 મિલિયન યોજના શરૂ કરી છે? તો અમેરિકા. એશિયન ગેમ્સ 2023માં પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં કયો મેડલ જીત્યો છે? તો સુવર્ણ પદક. માલદીવના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો મોહમ્મદ મુઇઝ્ઝુ. ICC દ્વારા વન ડે વર્લ્ડ કપ 2023ના વૈશ્વિક એમ્બેસેડર તરીકે કયા ક્રિકેટર દિગ્ગજની નિમણૂક કરવામાં આવી છે? તો સચિન તેંડુલકર. વન ડે વર્લ્ડ કપ 2023ના મેસ્કોટનું નામ શું છે? તો બ્લેઝ એન્ડ ટોક. એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભાલા ફેંક ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? તો અન્નુ રાની. આગળ જોઈએ. મોંગી બાવિન્ડી, લુઇસ બ્રુસ, એલેક્સી એકમીઓને કઈ શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ક્વોન્ટમ બિંદુઓની શોધ માટે. વિશ્વ અવકાશ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? 4 થી 10 ઓક્ટોબર વચ્ચે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મેઘાલયમાં વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત સંપ્રતિની 11મી આવૃત્તિ શરૂ કરી છે? તો બાંગ્લાદેશ સાથે. ભારતે તાજેતરમાં કોની સાથે સંયુક્ત ક્ષમતા નિર્માણ પહેલ શરૂ કરી છે? તો સંયુક્ત રાષ્ટ્ર સાથે. કઈ સંસ્થાએ ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023 નામનો રિપોર્ટ બહાર પાડ્યો? તો યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ એટલે કે યુનફા. તો મિત્રો આ હતા આપણે આજે આ વિડીયોના 100 ટોપ કરંટ અફેર્સના પ્રશ્નો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.